વહાલા હરિભક્તો, આજના સ્વામીશ્રીના દર્શન. અમારી આ જીગર સ્ટુડિયો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ. કોઈએ ઉપદેશ આપ્યો નથી. પહેલું કામ જોબન શું કરે છે? શ્રીજી મહારાજ પાસે ગયા અને તલવાર એમના ચરણોમાં મૂકી કે મહારાજ, આ તલવારથી હજારો નિર્દોષોના મસ્તક વઢાયા છે, પણ હવે ભગવાન મળી ગયા. હવે આ તલવાર હું તમને સમર્પિત કરું છું. આજ પછી અમે ક્યારેય હિંસા નહીં કરીએ, અમે કાયમ માટે પાપ છોડી દઈએ છીએ. ભક્તપણું ચાલુ થઈ જાય ઓટોમેટિક. તો ઓળખાણની આ મજા છે. આપણે એ જ ભગવાનના સાનિધ્યમાં છીએ. ભગવાનના અવતાર કાં ભગવાનના સાધુ એ જરૂર પૃથ્વી પર વિચરતા હોય. આપણે 10,000 વિદ્વાનો તૈયાર કરવા છે. ગયા વર્ષે ગોંડલમાં મહંત સ્વામી મહારાજ હતા અને એમણે સંસ્થાની બાળ પ્રવૃત્તિને આ એક નિશાન રોપી આપ્યું કે 2025ની દિવાળી આવે ત્યાં સુધી આપણી સંસ્થામાં 10,000 બાળ બાલિકાઓ સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કરેલા આપણે તૈયાર કરવા છે. તો મહંત સ્વામી મહારાજે આ મુખપાઠનું આયોજન આપીને બાળકોના સર્વાંગી વિકાસનો એક મહાન યજ્ઞ આરંભ્યો છે અને કળિયુગમાં સતયુગનું વાતાવરણ સર્જી દીધું છે. શ્રીજી મહારાજ માટે આપણે સાંભળીએ છીએ કે કલી મેં સાચો સતયુગ આયો, સ્વામિનારાયણ દેવ પ્રગટ ભયે. એમ ભવિષ્યના લોકો ગાશે કે કલી મેં સાચો સતયુગ આયો, મહંત સ્વામી જૈસે ગુરુ પ્રગટ ભયે. તેવું કાર્ય આ મુખપાઠ યજ્ઞ દ્વારા એ સ્વામીશ્રીએ પોતે કર્યું છે. એની અંદર હવે આપણે સામેલ થવાનું. મહંત સ્વામી મહારાજે ગોવર્ધન તોડ્યો, સંતો કાર્યકરો બધા મંડ્યા છે, પણ હજી કેટલાક બાળકો
100, 125, 150, 200, 250 શ્લોક સુધી પહોંચ્યા છે. તો આ પ્રોજેક્ટ ખાલી બાળ પ્રવૃત્તિનો નથી, આ પ્રોજેક્ટ માતા પિતાનો પણ છે. અને અઘરું કામ નથી. જો આપણે સમયનું વિભાજન, કાર્યનું વિભાજન કરીએ તો આ નાના નાના બાળકો પણ મોટા કાર્યો કરી શકે એમ છે. તમારા દીકરાઓને સ્કૂલોમાં જે ભણાવો છો ને એ ખાલી નોકરીમાં, ધંધામાં અને લગ્ન કરવા માટે એનો બાયોડેટા કામ લાગશે, લગ્ન ટકાવવા માટે સત્સંગ દીક્ષા કામ લાગશે. રાજકોટનો અમારો આનંદ નામનો છોકરો, આનંદ કરસનવાળા, લગભગ બાલ મંદિરમાં ભણે છે. હાવ નાનકડો છોકરો છે, 315 શ્લોકો મોઢે થઈ ગયા. એટલે મારી પાસે આવ્યો, એટલે મને કે પૂછો, મને પૂછો. એટલે મેં શ્લોકો પૂછ્યા. એક શ્લોકમાં થોડી ભૂલ પડી, એટલે મેં સાહેબ જોઈ લે, મને વાંચતા જ ક્યાં આવડે છે. એટલે વાંચતા નથી આવડતું, કર્યું કેમનું? મારી મમ્મી રોજ દિવસમાં સ્કૂલે જતા પહેલા 10-15 વાર મને બોલાઈ કરે. 315 શ્લોકો હજી તો સ્કૂલમાં ભણવા નથી મૂક્યો, ખાલી નર્સરીમાં જાય છે. 315 શ્લોકો મુખપાઠ. અને આ અવસ્થામાં બ્રેઇન એટલું પાવરફુલ હોય છે, કરી જ શકે. ના કેમ કર્યા, ના કેમ થઈ શકે? 315 થાય જ. આદુ ખાઈને મંડી પડો. स्वामी का दिव्य अलौकिक नारा है, सत्संग दीक्षा मुख पाठ करेंगे, एक ही लक्ष्य हमारा है. सत्संग दीक्षा मुख पाठ करेंगे, एक ही लक्ष्य हमारा है. सत्संग दीक्षा मुख पाठ करेंगे, एक ही लक्ष्य हमारा है. ब्रह्म स्वरूप शास्त्री जी महाराज, परम ब्रह्म भगवान श्री स्वामी नारायण के तृतीय आध्यात्मिक अनुगामी, जिनके अनंत उपकारों का आज स्मरण हो रहा है. BAPS स्वामी नारायण संस्था के वे आर्ष दृष्टा संस्थापक थे, जिनके पुण्य प्रताप से आज विश्व भर में लाखों आबाल वृद्धों के हृदय में वैदिक अक्षर पुरुषोत्तम सिद्धांत के जय घोष गूंज रहे हैं. ऐसे शास्त्री जी महाराज का 74वां स्मृति पर्व दिनांक 10 सितंबर बुधवार को प्रकट ब्रह्म स्वरूप महंत स्वामी महाराज की प्रेरणा से उनके ही प्राकट्य स्थान महलाव में आनंद, नडियाद, बोचासण एवं विद्यानगर के संतों के सानिध्य में शाम 5 से 8 बजे तक बड़ी ही भव्यता के साथ मनाया जाएगा. और इस उत्सव में बड़े आनंद की बात यह है कि विद्वान वक्ता डॉक्टर ज्ञानवत्सल दास स्वामी के अद्भुत वक्तव्य का भी लाभ मिलेगा और वरिष्ठ संत परम पूज्य आनंद स्वरूप स्वामी जी के दर्शन का लाभ भी प्राप्त होगा. इसी के साथ इस उत्सव में बालकों एवं युवकों के द्वारा विशिष्ट सांस्कृतिक कार्यक्रमों की भी प्रस्तुति होगी. इस उत्सव में समग्र चरोतर के भक्तों को पधारने का हार्दिक निमंत्रण है. तो आइए इस उत्सव में हम सब साथ मिलकर यज्ञ पुरुष दास जी के अनंत उपकारों का स्मरण करें, उनके अनंत अनंत दिव्य गुणों का भी स्मरण करें. स्थल BAPS स्वामी नारायण मंदिर, महलाव. जय स्वामी नारायण. पुरुषोत्तम